આજે આપણે એક સરળ પણ મહત્વપૂર્ણ ટોપિક વિશે જાણવાના છીએ. શું છે પર્સનલ પ્રોનાઉન? અને આ વિડીયો પૂરો થતા તમને બધા જ પર્સનલ પ્રોનાઉન જેવા કે આઈ, વી, યુ, ધે, મી, માઇન એનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવાનો એ સમજ પડી જશે. તો ચલો સ્ટાર્ટ કરીએ. છેલ્લા વિડીયોમાં આપણે પ્રોનાઉન એટલે શું અને એના ટાઈપ્સ વિશે જાણ્યું. આ વિડીયોમાં આપણે પર્સનલ પ્રોનાઉન વિશે સમજીશું. પણ સૌથી પહેલા પ્રોનાઉન એટલે શું? પ્રોનાઉન એટલે કે જે નાઉનની જગ્યાએ જ શબ્દ વપરાતો હોય એને શું કહેવામાં આવે છે? પ્રોનાઉન. પપ્પાનું આપણે નામ નથી લેતા, આપણે તમે કહીને બોલાવીએ છીએ. અને આ વિડીયોમાં આપણે પર્સનલ પ્રોનાઉન વિશે જાણીશું. તમને ખબર છે પર્સનલ પ્રોનાઉનને પર્સનલ કેમ કહેવામાં આવે છે? તમે આમાંથી એલ હટાવી દેશો પર્સનલમાંથી તો શું થઈ ગયું? પર્સન પ્રોનાઉન. એટલે કે અહીં 3 ટાઈપના જે પર્સન છે એનો ઉપયોગ થતો હોય છે. હવે આપણે પર્સનલ પ્રોનાઉનની ડેફિનેશન જોઈ લઈએ. The personal pronoun are personal because they stand for the three persons. Okay, એટલે કે નામ સાથે વ્યક્તિ કે પદાર્થ સંકળાયેલા હોય છે તે આપણે જાણીએ છીએ. અને આ પ્રોનાઉન વ્યક્તિ સાથે સંકળાયેલા હોવાથી તેમને શું કહેવામાં આવે છે? પર્સનલ પ્રોનાઉન કહેવામાં આવે છે. ફર્સ્ટ જે છે ફર્સ્ટ પર્સન. કેમ એને ફર્સ્ટ પર્સન કહેવામાં આવે? કારણ કે ધ પર્સન સ્પીકિંગ ઇઝ કોલ્ડ ધ પર્સનલ. જે બોલતું હોય, જે બોલનાર વ્યક્તિ હોય એને ફર્સ્ટ પર્સન કહેવામાં આવે છે. એટલે કે જે બોલે છે, જે વ્યક્તિ બોલી રહ્યા છે એ ફર્સ્ટ પર્સન થયું. સેકન્ડ કે જેને કહ્યું હોય, આપણે જેની સાથે વાત કરતા હોય, ધ પર્સન સ્પોકન ટુ, એટલે ફર્સ્ટ પર્સન બીજા પર્સન સાથે વાત કરી રહ્યા છે તો એનો શું કહેવાય? બીજો પુરુષ કહેવાય. બીજા પુરુષમાં શું આવી શકે? યુ. હવે થર્ડ પર્સનની વાત કરી છે. થર્ડ પર્સન એટલે કે બે વ્યક્તિ ભેગા થઈને કોઈ ત્રીજા જ વ્યક્તિની વાત કરતા હોઈએ આપણે ત્યારે એ થર્ડ પર્સન થઈ ગયું. તો એના માટે કયા વર્ડ યુઝ થાય છે? હી, શી, ઇટ અને ધે. ઓકે, જેના વિશે કહેવાયું હોય. બે વ્યક્તિ જ્યારે એ મળીને ત્રીજા કોઈ વ્યક્તિ વિશે વાત કરતા હોય તો એ શું થઈ ગયું? થર્ડ પર્સન થઈ ગયું. જ્યારે નાઉનની વાત કરીએ તો નાઉનમાં પણ સિંગ્યુલર અને પ્લુરલ હોય છે. એવી જ રીતે પર્સનલ પ્રોનાઉન છે એમાં પણ સિંગ્યુલર અને પ્લુરલ બે પ્રકારના પર્સનલ પ્રોનાઉન હોય છે. અને એમાં પણ 3 પર્સન છે તો 3 પર્સનના અલગ અલગ સિંગ્યુલર અને પ્લુરલ ફોર્મ હોય છે. અહીં જુઓ, ફર્સ્ટ પર્સન છે જ્યારે આપણે પોતાની વાત કરતા હોય ત્યારે આઈ અને વી વપરાય છે, એટલે કે હું, આપણે. સેકન્ડ પર્સન છે તો યુ, તમે, યુ એ બેવમાં સેમ જ આવશે. સિંગ્યુલર હોય કે પ્લુરલ હોય યુ જ વપરાય છે. થર્ડ પર્સનની જ્યારે વાત કરતા હોય, જ્યારે આપણે કોઈ ત્રીજી વ્યક્તિ વિશે વાત કરતા હોય ત્યારે હી, શી અને ઇટ, તે, તેણી અને કોઈ નિર્જીવ વસ્તુ હોય, કોઈ પ્રાણી હોય એના માટે ઇટ વપરાય છે સિંગ્યુલરમાં અને પ્લુરલમાં ધે વપરાય છે. ઓકે, હવે આપણે સેન્ટેન્સ જોઈએ અને હવે તમને ખ્યાલ આવશે ડિટેલમાં કે કેવી રીતે આપણે એને રિપ્લેસ કરી શકીએ છીએ. અહીં ફર્સ્ટ સેન્ટેન્સ છે, માય ફાધર રિપ્લેસ્ડ ધ બ્રોકન લાઇટ બલ્બ. હવે આ માય ફાધર છે એની જગ્યાએ આપણે કોઈ પ્રોનાઉન યુઝ કરવો હોય તો આમાંથી આપણે કયો પ્રોનાઉન યુઝ કરી શકીશું? માય ફાધર એ મેલ છે તો એના માટે હી વાપરીશું. હી રિપ્લેસ્ડ ધ બ્રોકન લાઇટ બલ્બ. હવે સેકન્ડ છે, માય બ્રધર એન્ડ આઈ
આર ગોઈંગ ટુ અ મૂવી. તો બંને જણાની વાત કરી છે, બે જણની વાત કરી છે, હું પણ સાથે છું અને મારો બ્રધર પણ છે. તો શું આવશે અહીં? કમેન્ટ કરો નીચે, શું આવશે અહીં? વી આર ગોઈંગ ટુ અ મૂવી. અમે લોકો ક્યાં જવાના છીએ? મૂવી જોવા જવાના છીએ. માય બ્રધર અને આઈ એ ફ્યુરલ થયું. ફ્યુરલ માટે તમે જુઓ અહીં ફર્સ્ટ પર્સન માટે કયો વપરાયેલો છે પ્રોનાઉન? વી, એટલે મેં વી વાપર્યું. થર્ડ છે ધ સૂપ ઇઝ ડેલિશિયસ. અહીં ધ સૂપ છે, ધ સૂપ માટે આપણે કયો પર્સનલ પ્રોનાઉન યુઝ કરી શકીશું? ધ સૂપ એ નિર્જીવ વસ્તુ છે. જ્યારે નિર્જીવ વસ્તુની વાત કરતા હોય ત્યારે ઈટ, એનો પ્રયોગ કરીશું આપણે ઈટ. ઈટ ઇઝ ડિલિશિયસ. લાસ્ટ સેન્ટેન્સ છે ધ કેટ્સ વેર હાઇડિંગ ધેર ટોયઝ અંડર ધ કાઉચ. ધ કેટ્સ છે એ ફ્યુરલ છે. ઓકે, જ્યારે ફ્યુરલ હોય તો કયા પર્સનલ પ્રોનાઉનનો યુઝ કરીએ આપણે? ઈટ તો નહીં કરી શકીએ, એટલે આપણે શું યુઝ કરીશું? ધે વેર હાઇડિંગ ધેર ટોયઝ અંડર ધ કાઉચ. અને તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો કે મને આ ક્વેશ્ચન છે કે પછી કઈ વસ્તુ તમને સમજ નથી પડી, તો પણ તમે કમેન્ટ કરી શકો છો. જ્યારે ઓબ્જેક્ટિવ વેમાં પર્સનલ પ્રોનાઉન વપરાતા હોય ત્યારે પણ સિંગ્યુલર અને ફ્યુરલ ધ્યાન રાખવું જરૂરી છે. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર હોય તો મી, ફ્યુરલ હોય તો અસ. સેકન્ડ પર્સન સિંગ્યુલર હોય તો યુ, ફ્યુરલ હોય તો પણ યુ. અને થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો હિમ, હર અને ઇટ, અને ફ્યુરલ હોય તો ધેમ. આવી રીતે આ જે બધા પ્રોનાઉન્સ છે એ વપરાતા હોય છે ક્યારે? જ્યારે ઓબ્જેક્ટ તરીકે આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે. અને ઓબ્જેક્ટિવ વેમાં જ્યારે યુઝ થતો હોય તો એને સમજવા માટે તો સૌથી પહેલા તમારે સબ્જેક્ટ ઓબ્જેક્ટ જાણવા જરૂરી છે. તો સબ્જેક્ટ ઓબ્જેક્ટ પ્રેડિકેટ વિશે ખ્યાલ ના હોય તો આ ઇન્ફો કાર્ડમાં લિંક છે, તમે એ વિડીયો જોઈ લો. હવે સેન્ટેન્સીસ જોઈએ એટલે તમારા માઇન્ડમાં એકદમ ક્લિયર થઈ જશે. ફર્સ્ટ સેન્ટેન્સ છે વી આર થર્સ્ટી. અમે કેવા છીએ? અમને બહુ તરસ લાગે છે. કેન યુ ગીવ બ્લેન્ક સમ જ્યુસ? કે શું તમે જ્યુસ આપશો? પણ કોને જ્યુસ આપવાનો છે? આપવાની વાત બીજા કોઈને કરી છે, બરાબર? કોને આપવાનો છે આપણે જ્યુસ? બીજા કોઈને આપણે કોની વાત કરી છે? વી છે અહીંયા. તો વી માટે તો અહીં કયો પોઝેસિવ પ્રોનાઉન યુઝ થશે તમને ખ્યાલ છે? અસ. કેન યુ ગીવ અસ? આપણે અહીં કોની વાત કરી છે? તમે અમને આપશો. ઓકે, તો અસ યુઝ થશે. સેકન્ડ સેન્ટેન્સ છે વેર ઇઝ ધ માઉસ? કે ક્યાં ગયું ઉંદર? ક્યાં ગયું? આઈ કાન્ટ બ્લેન્ક. હું એને શું પણ જોઈ શકતા નથી. તો માઉસ, અહીં આઈ કાન્ટ સી માઉસ પણ લખી શકીએ, પણ પ્રોનાઉન યુઝ કરવાનો છે માઉસ. એ શું છે? નિર્જીવ વસ્તુ છે, તો એના માટે ઈટ. આઈ કાન્ટ સી ઈટ. થર્ડ, જેક ઇઝ ઇન ધ ગાર્ડન. જેક ક્યાં છે? ગાર્ડનમાં છે. બ્રિંગ બ્લેક હિઝ ફૂટબોલ. કે એને જઈને ફૂટબોલ આપી આવો. ઓકે, તો બ્રિંગ હિમ હિઝ ફૂટબોલ. એને એનો ફૂટબોલ આપી દો. આઈ કાન્ટ હેલ્પ બ્લેન્ક ટુમોરો. આઈ મસ્ટ વિઝિટ માય આન્ટ. કે હું તમારી હેલ્પ નહીં, ક્યારે પણ કોઈ ખબર ના પડે ને ત્યારે યુ આવી જાય કે આઈ કાન્ટ હેલ્પ યુ. અહીં કોઈ વાત નથી કરી, કોઈ ત્રીજા જ પર્સનની વાત કરી. આપણે કોઈની સાથે વાત કરી રહ્યા છીએ કે હું તમારી મદદ નહીં કરી શકું કાલે. કેમ? કારણ કે હું મારી આંટને મળવા માટે જવાનો છું. ઓકે, મારે જવું જ પડશે ત્યાં. આઈ કાન્ટ હેલ્પ યુ ટુમોરો.
I must visit my aunt. ત્યારે પ્રોનાઉન પોઝેસિવ એટલે કે સંબંધિત માલિકીની રીતે કે સંબંધ દર્શાવવા માટે જ્યારે વપરાય છે પ્રોનાઉન ત્યારે કઈ રીતે યુઝ થાય છે. તેમાં પણ સિંગ્યુલર અને ફ્યુરલ હોય છે અને 3 પર્સન વાઇઝ અલગ અલગ સિંગ્યુલર અને ફ્યુરલ યુઝ થતા હોય છે. ફર્સ્ટ પર્સન હોય તો માય અને માઇન સિંગ્યુલરમાં અને ફ્યુરલમાં અવર અને અવર્સ. સેકન્ડ પર્સન જ્યારે બીજા વ્યક્તિની વાત કરતા હોઈએ, બીજા વ્યક્તિ સાથે વાત કરતા હોઈએ ત્યારે યુ, યોર અને યોર્સ અને ફ્યુરલમાં પણ યોર અને યોર્સ. જ્યારે થર્ડ પર્સનની વાત કરતા હોય ત્યારે હીઝ, હર અને ઇટ્સ અને ફ્યુરલ હોય તો ધેયર અને ધેયર્સ યુઝ થાય છે. હવે થોડાક સેન્ટેન્સીસ જોઈ લો. ધીઝ પર્સ ઇઝ માઇન. આ પર્સ મારું છે. આ પર્સની માલિકીની વાત કરી છે. જ્યારે કોઈ માલિકીની વાત કરતા હોય ત્યારે શું આવે એમાં તો પોઝેસિવ પ્રોનાઉન યુઝ થાય છે અને પોઝેસિવ પ્રોનાઉન એટલે મારી વાત કરી છે, પોતાની વાત કરીએ ત્યારે માઇન આવે. માય કોમ્પ્યુટર ઇઝ અ મેક બટ યોર્સ ઇઝ અ પીસી. હવે અહીં જો કયો માલિકી વાળો શબ્દ વપરાયો? યોર્સ, તમારું. મારું છે એ કયું છે? મેક છે. બટ તમારું કયું છે? પીસી છે. ઓકે. અવર કાર ઇઝ ચીપ. અમારી કાર કેવી છે? એકદમ ચીપ છે, ઓછા પૈસાની છે. બટ યોર્સ ઇઝ એક્સપેન્સિવ. યોર્સ એ માલિકી બતાવી છે તો યોર્સ. માય પેન્સિલ ઇઝ બ્રોકન. કેન આઈ બોરો યોર્સ? કે હું તમારી પેન્સિલ યુઝ કરી શકું છું? મારું પેન્સિલ છે એ બ્રોકન થઈ ગઈ છે, એની નીબ તૂટી ગઈ છે. માય મોબાઈલ નીડ્સ ટુ બી ફિક્સ્ડ બટ હીઝ ઇઝ વર્કિંગ. અહીં હીઝ છે એ માલિકી દર્શાવતો શબ્દ છે એટલે એ પોઝેસિવ પ્રોનાઉન થશે. અને તમને ફરીથી કહું છું, તમને જો કોઈ પણ કન્ફ્યુઝન હોય, કંઈ પ્રોબ્લેમ હોય, કંઈ સમજ ના પડે તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. What is the next video you are looking from me? Comment below. Thanks for watching this video and અત્યાર સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય મારી ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારી લેટેસ્ટ વિડીયોની લિંક્સ તમને મળતી રહેશે.